લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આણંદ કલેક્ટર કચેરીમાંનો સફળ ટ્રેપ 10,000ની લાંચ લેતા રેવન્યુ તલાટી અને વચેટીઓ ઝડપાયા। આણંદ જિલ્લામાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો દ્વારા આયોજનબદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। મળતી માહિતી મુજબ જમીનમાં વારસાઈ બાબતે ન મંજૂર થયેલી નોંધ મંજૂર કરવા માટે 10,000 રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી। આણંદ ગ્રામ્ય મામલતદાર કચેરીમાં રેવન્યુ તલાટી તરીકે ફરજ બજાવતા ગૌરવ રાજપૂત તથા વચેટિયા તરીકે કામ કરતા બાજરુદ્દીન મલેકે અરજદાર પાસેથી રકમની માંગણી કરી હતી। અરજદારેનો સંપર્ક કરતા ટીમે ટ્રેપ ગોઠવ્યો અને લાંચની રકમ સ્વીકારતા જ બંને આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા। બાદમાં બંનેની અટકાયત કરી સમગ્ર પ્રકરણમાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આ કાર્યવાહી બાદ સરકારી કચેરીઓમાં લાંચ લેતા તત્વોમાં ફફડાટ મચી ગયો છે। हाँ,